નમસ્કાર. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં બાળમેળાની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની પ્રસિદ્ધ પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા, જીવન કૌશલ્યોનો વિકાસ કરવા તથા શિક્ષણને વ્યવહારુ અને આનંદમય બનાવવા માટે ભવ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના કુલ 185 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. બાળમેળાનો મુખ્ય હેતુ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રાખી વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ઉપયોગી બને તેવા વિવિધ કૌશલ્યો સાથે પરિચિત કરવાનો હતો. વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, વ્યવહારુ જ્ઞાન, ટીમવર્ક અને જવાબદારીની ભાવના વિકસે તે દિશામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળા દરમિયાન વિદ્યાર્થીઓને રસપ્રદ અને વ્યવહારુ પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં ઉપયોગી અનેક કૌશલ્યો શીખવાની તક મળી હતી. જેમાં રંગોળી પૂરવી, ખીલી લગાવવી, સ્ક્રૂ ફિટ કરવો, બટન ટાંકવું, કપડાની સિલાઈ કરવી, ફ્યુઝ બાંધવો, મહેંદી મૂકવી, કુકર ખોલવું અને બંધ કરવું, ટાયરમાં હવા ભરવી, ટાયરનું પંચર કરવું, ગેસ સિલિન્ડરમાં રેગ્યુલેટર લગાવવું અને ખોલવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક અને સ્વરોજગારલક્ષી કૌશલ્યો વિકસે તે હેતુસર પકોડી સેન્ટર દ્વારા પકોડી બનાવવી અને તેનું વિતરણ કરવું તેમજ મસાલેદાર બાફેલી મકાઈ સેન્ટર જેવી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ આયોજન, ઉત્પાદન, વ્યવસ્થાપન, ગ્રાહક વ્યવહાર, સ્વચ્છતા, સહકાર અને જવાબદારી જેવા અનેક પાસાઓનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. બાળમેળાનું ભવ્ય ઉદ્ઘાટન અઘાર ક્લસ્ટરના CRC કો. શ્રી જયંતીજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, સમગ્ર શાળા પરિવાર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલ અને પ્રવૃત્તિઓની મુલાકાત લેવામાં આવી હતી. બાળમેળા દરમિયાન વિદ્યાર્થીઓમાં જોવા મળેલો ઉત્સાહ અને વિવિધ સ્ટોલ પર ઉમટેલી ભીડે સમગ્ર વાતાવરણને વધુ રોમાંચક, જીવંત અને આકર્ષક બનાવી દીધું હતું. વિદ્યાર્થીઓએ માત્ર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો નહોતો, પરંતુ પોતાની આવડત અને સર્જનાત્મકતાનું પ્રદર્શન પણ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી હેમાંગભાઈ સુનેસરાએ જણાવ્યું હતું કે બાળમેળા જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તથા તેમની અંદર રહેલા જીવન કૌશલ્યો અને પ્રતિભાને ઓળખી તેનો યોગ્ય વિકાસ કરી શકાય છે. વર્ગખંડમાં મેળવેલું જ્ઞાન જ્યારે આવી વ્યવહારુ પ્રવૃત્તિઓ સાથે જોડાય છે ત્યારે શિક્ષણ વધુ અસરકારક અને જીવનોપયોગી બને છે. બાળમેળા દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ઓળખવાની, પોતાની આવડત રજૂ કરવાની અને અન્ય વિદ્યાર્થીઓ પાસેથી નવી બાબતો શીખવાની ઉત્તમ તક મળી હતી. ખાસ કરીને વિવિધ સ્ટોલના આયોજન અને સંચાલનમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીએ તેમનામાં રહેલી નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવનાને પણ ઉજાગર કરી હતી. આ ભવ્ય બાળમેળાના આયોજનને સફળ બનાવવા માટે ઉચ્ચ પ્રાથમિક વિભાગના હોનહાર શિક્ષકશ્રીઓ કિશોરભાઈ પટેલ, નીતિનકુમાર ઠાકોર, સોનલબેન મોદી અને દિલીપસિંહ ગોહિલ દ્વારા ભારે જહેમત અને આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓની તૈયારી કરી અને સ્ટોલનું સુંદર સંચાલન કર્યું હતું. શાળાના આચાર્યશ્રીએ ઉચ્ચ પ્રાથમિક વિભાગના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને બાળમેળાની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા નવતર અને પ્રવૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવાની ભાવના વ્યક્ત કરી હતી.
શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા પણ બાળમેળાની મુલાકાત લઈ કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. સમિતિએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ જીવનમાં ઉપયોગી વ્યવહારુ કૌશલ્યો પણ શીખવે છે. આ રીતે પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળાનો બાળમેળો શીખવું, કરવું અને અનુભવવુંના અભિગમને સાકાર કરતો, વિદ્યાર્થીઓની પ્રતિભા અને સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતો તથા જીવન કૌશલ્યોના વિકાસ માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો. 185 વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી, શિક્ષકોની મહેનત અને શાળા પરિવારના સહયોગથી બાળમેળો યાદગાર અને સફળ રહ્યો હતો. પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા તથા જીવન કૌશલ્યોના વિકાસ માટે ભવ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. અઘાર ક્લસ્ટરના સી.આર.સી. કો. જયંતીજી ઠાકોરના હસ્તે બાળમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રાથમિક વિભાગના 185 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળમેળામાં રંગોળી, સિલાઈ, બટન ટાંકવું, સ્ક્રૂ ફિટ કરવો, ટાયરમાં હવા ભરવી, પંચર કરવું, મહેંદી, કુકર અને ગેસ રેગ્યુલેટર જેવી વિવિધ જીવનોપયોગી પ્રવૃત્તિઓ ઉપરાંત પકોડી અને મસાલેદાર બાફેલી મકાઈના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી હેમાંગભાઈ સુનેસરાએ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ અને પ્રતિભાના વિકાસ માટે આવા કાર્યક્રમોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. શિક્ષકો કિશોરભાઈ પટેલ, નીતિનકુમાર ઠાકોર, સોનલબેન મોદી અને દિલીપસિંહ ગોહિલની જહેમતથી બાળમેળો સફળ રહ્યો હતો. આચાર્યશ્રી તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળાના તાજેતરના સમાચાર નિહાળવા બદલ આભાર.